વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી. પીએમની આ અપીલને ડુમસના દીપકભાઈ ઇજારદારે તાત્કાલિક સ્વીકારી અને કલાકોમાં જ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો તેને એક અનોખો સંદેશ આપ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણનું મહત્વ સમજાવી નાગરિકોને કે વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ ડુમસના દીપકભાઈ ઇજારદારે વિલંબ કર્યા વિના તે જ દિવસે વૃક્ષારોપણ રાત્રે કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંજે કરવામાં આવેલી અપીલના કલાકોમાં જ એટલે કે રાત્રે 9 વાગ્યે દીપકભાઈ ઇજારદારે આ વાત સ્વીકારી હતી અને વૃક્ષ વાવીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે. દીપકભાઈ ઇજારદાર સાથે તેમના મિત્રો અને પરિવારજનો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાંભળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ કલાકોમાં વૃક્ષારોપણ કરનારા દીપકભાઈ ઇજારદાર શું કહે છે. आज 5 जून पर्यावरण दिवस है और पर्यावरण दिवस के इस अवसर पर मैं देश के सबसे स्वच्छ शहरों में से एक सूरत में और ये कितना बड़ा गर्व का विषय है कि यही सूरत है जो कभी प्लेग जैसी महामारी से प्रभावित था और आज स्वच्छता के लिए पहचाना जाता है. विश्व नेता बनवाने आरे छे एवा आदरणीय वडाप्रधान श्री नरेंद्र मोदी साहेब आज सूरत पधार्या હતા અને એમણે ઇન્ડોર સ્ટેડિયમમાં ત્યાં હું પણ હાજર હતો. એમણે આહ્વાન કર્યું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને વિશ્વમાં પર્યાવરણને ન સાચવવાને કારણે જે વિશ્વના વાતાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તે આવનારી પેઢીને અને હમણાંની પેઢીને બી ભારે નુકસાન થાય એટલે તે આજે દરેક હિન્દુસ્તાનના અને ગુજરાતના ખાસ બધા ખેડૂતો તેમજ એ લોકોને વૃક્ષારોપણ કરવાની એમણે આજ્ઞા કરી હતી. એ કાર્ય એમના ભવ્ય સંબોધન પછી 6:30 સમાપ્ત થયો હતો અને પછી હું 7 વાગે અહીંયા મારા ઘરે આવ્યો અને પછી મેં બધા પત્રકાર મિત્રોને અહીંયા બોલાવ્યા અને થોડુંક સુરતીઓ મોદી સાહેબે જ કેવું બિઝનેસમેનો એટલે રોડ પર લીમડો કે પીપળ વાવીએ એ પાછા 15 ફૂટ ઊંચા અને 5 વર્ષ 10 વર્ષ જૂના મળે નહીં અને પછી એને નાનું વાવીએ તો 15 વર્ષ એને મેન્ટેનન્સ કરવું પડે, એમાંથી 90% મરી જાય અને પછી એટલે મેં અહીંયા બધા 15 વર્ષ 10 વર્ષ જૂની નાળિયેરીઓ અને બીજા કેળના ઝાડો અને તેમજ બીજા બધા ફળ ફ્રૂટના વૃક્ષો અહીંયા મેં મંગાવેલા હતા. એ આજે મોદી સાહેબને આજ્ઞાના અનુસાર અને પર્યાવરણને જાળવવાના હેતુસર વિશ્વ પર્યાવરણ દિનના અનુસંધાને આજે 9 વાગે રાત્રે આપશ્રીને સબ પત્રકારોને બોલાવીને આ કાર્ય શરૂ કર્યો હતો. દીપકભાઈની આ પહેલ અન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બની છે અને પર્યાવરણ બચાવવા માટે સૌએ આગળ આવવું જોઈએ તેવો સંદેશ આપી રહી છે.